વિક્રમ સંવત 2081 જેઠ સુદ છઠ, તારીખ 1/6/2025 રવિવાર. આજથી જૂન મહિનો આરંભ થયો, મે પૂરો થઈ ગયો. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આયોજિત રવિ સભામાં આવો નજીક થઈએ ભાગ 78 દીકરીનું ઘડતર. વાલા ભક્તો, આજની વાત સંસારીઓને માટે પોતાની દીકરીને સંસ્કાર આપવા પરત્વે છે. ઘણા મા બાપો પોતાના સંતાનોને સંસ્કાર આપવામાં બહુ ચતુર હોય છે, ત્યારે ઘણા બાઘા. દીકરા અને દીકરીનું ઘડતર કરવું ઘટે છે, મા બાપની ફરજ છે. પોતાને આંગણે આવેલો જીવ બિલકુલ હાવ ઘડ્યા વગરનો હોય છે, કાચો માલ. એને સુંદર મજાના પહેલ પાડવાનું કામ મા બાપે કરવું જોઈએ, કુટુંબે કરવું જોઈએ, દાદા દાદીએ કરવું જોઈએ. આ એની ફરજ છે. એ ફરજ ચૂકે તો એને દોષ લાગે. અહીંયા માત્ર દીકરીના ઘડતર વિશેની વાત છે અને સમજવા જેવી છે. સુખી થવા માટે પોતાને બદલવાનું શીખો, બીજાને નહીં. સુખી થવું છે? હા, તો બીજાને બદલાવવાનું પડ્યું મૂકો, ખુદ બદલો. ધ ચેન્જ. પોતામાં બદલાવ લાવવાથી જ સુખી થવાય છે. આખી દુનિયા બદલી નાખીએ પણ આપણે ન બદલીએ તો સુખી થવાય નહીં. આપણામાં સુધારો થવો જરૂરી છે આપણે સુખી થવા માટે. બીજા કોઈના સ્વભાવ દોષ કે વાસના કે કરેલા પાપ આપણને ક્યારેય નડતા નથી ને આપણા કોઈ દી આપણને છોડતા નથી. આ વાત ધ્યાનમાં લેવી. બીજું, સંબંધોમાં અપેક્ષા જેટલી ઓછી તેટલી શાંતિ વધારે. આ સંસારમાં બધા સાથે કંઈક ને કંઈક આપણે સંબંધ હોય છે. કાં દૈહિક સંબંધ હોય, કાં જ્ઞાતિ સંબંધ હોય, કાં સામાજિક સંબંધ હોય, કાં ધંધાકીય સંબંધ હોય, કાં ગામનો સંબંધ હોય, કાં નામનો સંબંધ હોય. પણ સંબંધ તો બધા સાથે કંઈક ને કંઈક આપણે આ જન્મમાં છીએ, દેહમાં રહ્યા છીએ, સમાજમાં છીએ તો હોય. પણ એ બધા સંબંધોમાં ઘણા લોકોને બીજા પાસેથી અપેક્ષા બહુ જાજી રહેશે અને એટલે શાંતિ ઓછી હોય છે. લોકો પાસેથી ઓવર અપેક્ષાનો ત્યાગ કરો. હા ભાઈ, તમારી વાત સાચી, તમે એનું કામ કર્યું હતું, એણે ત્રાણે તમારું ન કર્યું, કરવું જોઈએ, ઓછું કર્યું, એ તે બીજું તેજું મગજમાં હાલ્યા જ કરે. પરિણામે અશાંતિ બહુ રહે. જવા દો ને. હવે તમે એને મદદ કરી તો ભગવાન તમને એનું ફળ આપવાના. તમને એણે ન કરી તો મેલો ઊંચું. બહુ શું ઘૂંટ ઘૂંટ કરો છો, મફતની અશાંતિ ઊભી કરો છો. તમે ગમે એટલું મગજમાં બળ્યા કરો કે એણે મારું કામ કર્યું નહીં, ઓછું કર્યું, ટાણે ન કર્યું, ફોન ન કર્યો, ખબર ન કાઢી, આ તે ફલાણું ટીકડું, મદદ ન કરી. ગમે એટલા વિચારો કરો, ઉજાગરા કરો, પેટ બળેતરા કરો, શું ફેર પડે? માટે એમ સમજી લો ને કે એમની બચારાની પરિસ્થિતિ નહીં હોય, એ પણ કાંઈક મુશ્કેલીમાં હશે, અથવા તો જે હશે તે એનાથી મને ટાણે મદદ મારે જોઈતી હતી એવી ના થઈ શકી. ખેર, જવા દો, માફ કરી દો, માફ કરી દો ને આગળ હાલો. સદા સુખી થવા માટે પોતે જ બદલો જ્ઞાન. જે 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 કાયમને માટે સુખી કોને કોને થવું છે? એને પોતાના દોષો ઉપર, સ્વભાવ ઉપર ફોકસ કરી ત્યાં રિપેરિંગ કરવું, ત્યાં સુધારો કરવો. સદા સુખી થવા માટે પોતે જ બદલો જ્ઞાન. બીજાને બદલાવવાનું, એ જ બીજાને બદલાવવાનું પડ્યું જ મૂકો નિદાન. પડ્યું જ મૂકો નિદાન. આ એક વાત હોના જેવી વાત છે.
હવે સંબંધોમાં અપેક્ષા જેટલી ઓછી હોય, જેટલી અપેક્ષા વધારે એટલા દુઃખી વધારે. સંબંધોમાં અપેક્ષાઓ જેટલી ઓછી હોય, જ્ઞાન એટલી શાંતિ તો સહુમાં વધુ મેં જોઈ. એમાં વધુ શાંતિ જોઈએ આપણે. અપેક્ષા ઓછી તો શાંતિ વધારે. જવા દો ને યાર. જો ભાઈ, એક ઘરે લગ્ન હતા, લગ્નની વિધિ પૂરી થઈ ગઈ, કન્યા વિદાયનો વખત આવ્યો, વરવધુ કુળદેવતાને ગોત્રજને પગે લાગી ચૂક્યા, દીકરીની વિદાયનો પ્રસંગ આમય આકરો હોય. વિદાય થતી દીકરીની માં જમાઈને કાંઈક પૂછી રહી હતી. આ પ્રશ્ન નહીં, પરંતુ એક જાતની ખાતરી લેવાનો સાસુમાં પ્રયાસ કરતા. ભાઈ શું પૂછતા હતા? તો એવું કહેતા હતા, તમે મારી દીકરીને બરાબર જાળવશો ને, અમે એને હથેળીનો છાંયડો કરીને ફૂલની જેમ ઉછેરીશ. પાણી માગ્યું તા દૂધ આપ્યું છે, એની એક ખુશીનો ખ્યાલ રાખ્યો છે. જાનૈયા માંડવ્યા બધા અડખે પડખે હતા, એને આ વાત સંભળાતી હતી કે સાસુમાં જમાઈરાજને કાંઈક કહી રહ્યા છે. કાન માંડ્યા બધાએ સાંભળ્યું. સાંભળો છો જમાઈરાજ? હા બોલો ને. અમારી દીકરી હવે તમને સોંપું છું, કન્યાદાનમ. એને ખુશ તો રાખશો ને? એના સુખ અને ખુશીની તમે મને ખાતરી આપશો જમાઈરાજ? એક ક્ષણનો વિલંબ કર્યા વગર વરરાજાએ જવાબ આપ્યો, જી બિલકુલ નહીં. નહીં ખાતરી આપો, 1% નહીં. આજુબાજુમાં આ વાત સાંભળતા હવ કોઈ હેપતાઈ ગયા. આમ હવ આ વરરાજાએ હાવ આવો જવાબ અપાતો છે. સાસુમાં પ્રશ્નાર્થ નજરે જમાઈ સામે જોઈ જ રહ્યા. તમને ધીર ગંભીર અવાજે પછી જમાઈ રાજે પોતાની સાસુને પ્રવચન આપ્યું. ડોશીમાં, તમારી દીકરી જે હવે મારી પત્ની છે, હવે ચિંતા મારે કરવાની હોય, તમારે નહીં. તમે પડી મેલો ચિંતા. તો સવારે બટાકા કાદું ખાધું તું, હું ખાધું તું? સાસુમાં, એના પ્રત્યેની દરેક જવાબદારી હું અત્યંત કાળજીપૂર્વક અને ગંભીરતાપૂર્વક નિભાવીશ. મારી ફરજમાં જરાય ઊણો નહીં ઉતરું. હું પણ શું પણ હું તમારી દીકરીને સુખી ન કરી શકું. નહીં. સુખ તો એણે જાતે જ શોધવું પડશે. સુખી તો એણે પોતે થવું પડશે. એમાં કોઈ મદદરૂપ નહીં થઈ શકે. મદદ કરે તો પણ પોતે જો સુખી થવાની કળા ન જાણતા હોય તો એ સુખી ના થઈ શકે. એવું કેવું ડોશીમાં? સુખી તો સહુએ જાતે જ થવું પડે છે જ્ઞાન, કા રહેવું પડે છે જ્ઞાન? એ જી સુખી તો સહુએ જાતે જ થવું પડે છે જ્ઞાન. કોઈથી કોઈને રોકડું દેવાય નહીં સુખદાન, દેવાય નહીં સુખદાન. ये थोड़ो काजू बादाम नु पड़ीकू है, ल्यो. सुख तो भीतर से आने वाली चीज है, वो तो भीतर ही ख्याल रखने वाले को मिलती है. કોઈને કોઈથી રોકડું દેવાય નહીં સુખદાન. કારણ કે સાસુમાં સાંભળો, તમારી લાગણીઓના તમે માલિક પોતે જ છો. તમારી લાગણીઓના તમે જ પોતે માલિક છો. એ જ રીતે તમારી દીકરી પણ તેની લાગણીઓની માલિક છે, પોતે જ. તમે તમારી દીકરીને સરસ રીતે ઉછેરી છે એટલે સરસ મજાના સંસ્કાર પણ આપ્યા જશે ને સાસુમાં? મારા કરતાં પણ તમે તમારા ઉછેર પર વધારે વિશ્વાસ રાખો. તમારા ઉછેર પર વિશ્વાસ રાખો. તમે તમારી દીકરીને સારા સંસ્કાર આપ્યા હશે તો મારે સુખી કરવી નહીં પડે. એ સુખી રહેશે ને અમને બધાને સુખી કરશે. તમે મારા ઉપર હું એટલો બધો ભાર રાખો છો? તમારી આપેલી સંપત્તિ જે તમારી દીકરીને સંસ્કાર રૂપે, બસ એના ઉપર તમે વિશ્વાસ રાખો. છેવટે તો જે મૂડી તમે આપી છે ને ડોશીમાં,
એમાંથી જ તમારી દીકરીએ વ્યવહાર કરવાનો છે ને જીવન જીવવાનું છે, સુખી થવાનું છે, આગળ વધવાનું છે. તમે જે આપ્યું છે એમાંથી જ. કેવળ કરિયાવર આપવાથી દીકરી સુખી થતી નથી, સંસ્કાર આપવાથી સુખી થાય છે. પ્રાપ્ત કરેલ સંસ્કારની મૂડીમાંથી જ જ્ઞાન, પ્રાપ્ત કરેલ સંસ્કારની મૂડીમાંથી જ જ્ઞાન, એથી પ્રાપ્ત કરેલ સંસ્કારની મૂડીમાંથી જ જ્ઞાન. પૈસાની મૂડીની આ વાત નથી. હાડીઓ બાડીઓ જાજી ઘરના ડબલા ડોલસા. સૌએ સુખી થવાનું હોય, સૌએ સુખી થવાનું હોય, અન્યથી નહીં નિદાન, પૈસાથી નહીં નિદાન, અન્યથી નહીં નિદાન, પૈસાથી નહીં નિદાન. સુખનું મૂળ સંસ્કાર છે, સંપત્તિ નહીં. કોઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થવું, પરિસ્થિતિ સમજી જવું, એને વ્યવસ્થિત હેન્ડલ કરવી અને એમાંથી સુખ શોધી કાઢવું, એ વ્યક્તિના ઘડતરનો પાયો છે. અરે સુખને શોધવા વાળા તો દુઃખમાંથી સુખ શોધી લે છે. આનંદ દાદા મને કહેતા કે ગુરુજી અમે ઉપર ચડ્યા નિહાણીમાં તેઓ અમે 2 જણા અને હમું કરતા મારો બેટો પાયો તૂટ્યો બેવો ભાંગ લઈને પડ્યા એવું વાગ્યું. લે મેં કીધું આ વાગ્યું પડ્યા એમાંય કેટલો આનંદ માણે છે આ ડોહો. એટલે એમના આનંદ હતો. બોલો, સુખી રહેવું કે દુઃખી રહેવું એ તમારા પોતાના અંદરની અનુભૂતિ લાગણી ઉપર આધારિત છે. સમજ્યા કે ન સમજ્યા? તો અને જો બીજા આ રીતે પડ્યા હોય ને તો કે ખબર અમે ના પાડતા ન સડાય, સમજ્યા જ નહીં, એમને સડાવ્યા, પાછી એક નહીં 2ને સડાવ્યા, નિહાણું એવું મજવું નહીં. પછી પડ્યા તે હું ભલા દુઃખી દુઃખી થઈ ગયા, હજી દુઃખે અટાણે પડ્યા હોય એવું લાગ્યું. ઓ બાપ રે બાપ બાપ. એટલે આ 1 વાર પડ્યા ને વિચારી વિચારીને 100 વાર પડ્યા હોય ને દુઃખી થયા હોય. બોલો, છે ને જીવન જીવવાની કળા છે. સદા આનંદમાં રહો. अरे हर हाल में खुश रहो, वही भगवान को पसंद है. दुख मनाने का नहीं, सुख मनाने का है. हम लोग दुख ही मनाएंगे तो सुख कब पाएंगे? બધી પરિસ્થિતિમાંથી ડાયા માણસો કાંઈક ને કાંઈક સારું ગતિ કાઢે, પોઝિટિવ વિચાર રાખે અને એમાંથી આનંદ લઈ લેશે ને સાહેબ. કોઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થઈ નિદાન, તેમાંથી સુખ શોધવું તે ઘડતરનો પાયો જ્ઞાન. ઘડતરનો પાયો આ છે. ગમે તે સ્થિતિ હોય એમાંથી પણ તમે જો તમારી કુનેથી કાંઈક સારું ગોતી કાઢો તો સારું હોય ને હોય. નજરિયા જોઈએ ભાઈ સારું ગોતવાનો. અરે ભાઈ દુઃખમાંય સુખ હોય તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ બધા દોષો છે કામ ક્રોધ લોભ મદ મોહમાં, એમાં નરું દુઃખ જ છે કંઈક સુખ છે? એટલે ભાઈ દોષમાં શું સુખ હોય? તો કે એમાંય સુખ છે. હું તો કે દોષ પીડતા હોય એટલે નિર્માની રહેવાય, હવને હાથ જોડાય, હવની ગરજ રખાય, હવની આગળ ઢીલા વર્તાય, પ્રાર્થના થાય, સત્સંગમાં શાંતિથી હવની ચરણ રોજ થઈને પીડ્યા રહેવાય. આ દોષમાંય સુખ છે આવડું. આ જો હમણાં કઈ દોષ પીડતો ન હોય તો હું જાય તમારી જેવી ભૂલો અમે નથી કરતા. પૂછવા ને આપણા જીવનમાં એવી કોઈ ભૂલ હોય? હવે ભાઈ નથી થઈ એ જ ભૂલ છે તારા જીવનમાં. હવે આ કોંટો તને આખી જિંદગી એવો નડવાનો ને બધા હારે અથડાવાનો હતું. એટલે 1-2 હારીપટની મોટી ભૂલ પડી ગઈ હોત ને તો બહુ ડાયો થઈને બધાનો દાસ થઈને રહેત અને કલ્યાણ પામે. આમાં તારી કઠણાઈ થવાની છે. હે ભાઈ, દોષમાં પણ ગુણાતીતાનંદ સ્વામી કે ફાયદો છે, એમ દુઃખમાં પણ ફાયદો હોય. સુખ પર પથ્થર પડો जिन राम हृदय से जाय, बलिहारी है दुख की हर पल हरि भजाय. એક કથામાં મોરારી બાપુએ કહેલું, એક સાધુને પગે કાયમ પાટો તે મેં પૂછ્યું કે બાપુ આ શું થયું છે? તો કાંઈ નહીં. પણ બધી કથામાં આવે કોઈ દી એને મટ્યું જ નહીં.
એક દી મેં એને એવું લાગ્યું કાંઈક આમાં રહસ્ય છે. મેં પૂછ્યું કે આ શું પાટો કાયમ તમારે હોય છે? તો કે જો બાપુ, વાત એમ છે, મટી તો જાય પણ હું થોડુંક મટી જાય ને એટલે એક પાણો મારું છું. પાણો હા, કે થોડી પીડા હોય ને તો સારું રહેશે કે. સંપૂર્ણ નિર્ભયતા, સંપૂર્ણ સુખ માણસને સુખદાયી હોતું નથી. થોડો ભય હોય, થોડી પીડા હોય, થોડી મુશ્કેલી હોય તો આપણું ઘણું ઘડતર થતું હોય છે, આપણે સ્ટ્રોંગ થતા હોઈએ છીએ, આપણી ઉન્નતિ થતી હોય છે. મને કે આ દુખાવાને લઈને આખી રાત સ્મરણ થાય છે કે આ દુખાવો મટી જાય ને તો પછી સ્મરણ મટી જાય. આની હારો હારી મેં સ્મરણ જોડ્યું. દુખે એટલે રામ 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 થયા જ કરે છે. અને જો સંપૂર્ણ બધા રોમે રોમમાં સુખ હોય તો રામ કાંઈ ભૂલાઈ જાય ને એ સુખમાં સાંભળે સુંદરી, દુઃખમાં સાંભળે રામ. આવું બધું દશા થઈ જાય. ભાઈ ભાઈ, દુઃખ પણ સારું છે ભગવાન તરફ જવામાં. અને ભગવાન તરફ જવું હોય એને માટે આ લોકના માન સન્માન ને સુખ ને જાહો જલાલી ને આ બધું નથી સારું. એ તો ભગવાન તરફ જવાની સ્પીડ બહુ ઘટાડી દે. જો ભાઈ પાયો બરાબર નખાયો હોય સંસ્કારનો તો સુખની ઇમારત મજબૂત બનવાની જ. સંસ્કારનો પાયો નબળો તો સુખની ઇમારત નબળી. સમજી ગયા? સાચું ઘડતર એ છે કે પરિવર્તન સાથે જ. સાચું ઘડતર એ છે કે પરિવર્તન સાથે સૌને અનુકૂળ થવાનું, સૌને અનુકૂળ થવાનું શીખવવું જોઈએ જ, શીખવવું જોઈએ. શીખવવું જોઈએ, શીખવવું જોઈએ. સૌને એવું શીખવવું જોઈએ કે ભાઈ સમય વર્તે સાવધાન. પરિસ્થિતિ પ્રમાણે તમારે પોતે પોતાનામાં કાંઈક બદલાવ લાવવો જોઈએ ને જો ના લાવો તો તમે દુઃખી થઈ જાઓ. પરિસ્થિતિ જોવી પડે. તમે કાંઈક રસ્તામાં બેસી ક્યાંક બંધો અહીંથી હલે નહીં અને કાળમુખું લારું હાલ્યું આવતું હોય તો પરિસ્થિતિ એવી છે કે તમારે ત્યાં ઉઠી જવું પડે, નહીં તો ઓલો ઉપર વ્હીલ ફેરવીને વયો જાય. બંદા હલે નહીં પણ બંદા શેપાઈ જાય. થોડું સમજવું પડે. સાસુમાં સમજ્યા કે ન સમજ્યા તમે? આ જમાઈ હતો જ્ઞાનીનો કટકો. હા, મારો જ્ઞાન આપે એટલે તોપ જેવું. સાસુના તો મગજના કોઈ જ ખુલ નાખે. કારની દેકારો કરતી મારી દીકરીને હાસવજો ને. હા, અમે હથેળીને સાંયો આપીને ફૂલની જેમ ઉછેરી છે. દૂધ મેં ગયું ત્યાં ઘી પાયું છે. તે અમારે એમ જ કરવું. તે કર્યું એમ, તું નવરી હશ તે કર્યું છે બધું. પછી જમાઈ રાજે સાસુમાને જરા સાંત્વના આપતા કહ્યું, કેમ જે આટલી વાત કરીને તો સાસુમાના ડોળા બહુ વધારે પોળા થઈ ગયા હતા. એટલે પછી જમાઈએ કીધું, જો માડી ચિંતા એવી ન કરો, તમારી દીકરી સુખી થાય એને માટે હું ખભે ખભો મિલાવીને સાથે ઊભો રહીશ. મારી ફરજમાં ક્યારેય ઊણો નહીં ઉતરું. એ સુખી થાય એ માટેનો બધો જ પ્રયત્ન પૂરી ગંભીરતાથી મારો હશે, પણ સુખી તો એણે પોતે જ થવું પડશે. જમાઈનો જવાબ પૂરો થયો. ગાડી ચાલવા માંડી. એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી પહેલી ડોશીમાં એને જોતી રહી. જેટલો એને જમાઈના શબ્દોમાં વિશ્વાસ હતો એટલો જ એને પોતે પોતાની દીકરીને આપેલા સંસ્કારમાંય હતો. સાહેબ વાહ! એનું અંતર્મન કહી રહ્યું હતું કે મારી દીકરી સુખી થશે થશે અને થશે જ. કેમ? તો કે મેં એને એવું જ્ઞાન આપ્યું છે, સમજણ આપી છે, એવી નિર્માની બનાવી છે, સહનશીલતા શીખવાડી છે, ખમી લેવાની વાત શીખવાડી, મૌન રહેવાની વાત શીખવાડી છે, કુને બધી મેં શીખવાડી. બરાબર એ સાથે જ એની બંને આંખમાંથી એક એક આંસુ ધસી પડ્યું. પણ એ આંસુ ચિંતા કે દુઃખનું નહીં પણ અરખનું હતું. શું અરખનું હતું? કે મારી દીકરીને મેં સાચું ઘડતર આપ્યું છે. બસ એના વિશ્વાસમાંથી નીપજેલ આ હરખનું આંસુ હતું. દીકરીના સુખી ભવિષ્યના વિશ્વાસનું આંસુ હતું. આજકાલની દીકરીઓ એટલા માટે દુઃખી છે કે એની ઈચ્છા પ્રમાણે જો બધા કરે તો જ એ એની જાતને સુખી માને છે. હે, એની ઈચ્છા પ્રમાણે આખું ઘર જો કરે ને તો એ પોતાને સુખી માને.
બાકી દુઃખી જ માને. અને આવું ક્યાંય શક્ય નથી કે આપણે ઈચ્છીએ એમ બધું કુટુંબ કરે. મા બાપને ઘરે કોઈ નહોતું કરતું ને સાસરિયાને ઘરે કોઈ આપણે ઈચ્છીએ એમ થોડા કરે. આજની પેઢીને ગુમાવવું કાંઈ નથી અને જોઈએ છીએ બધું જ, અને એ શક્ય નથી એટલે દુઃખી થાય છે. જ્ઞાન આજની પેઢીને ગુમાવવું નથી કાંઈ. જ્ઞાન આજની પેઢીને ગુમાવવું નથી કાંઈ. અને બધું જ જોઈએ છે, અને બધું જ જોઈએ છે. તેથી દુઃખી જ થાય, દુઃખી થાય. એ સુખી ન થાય. ભલે ને મુવા કૂટાય. સંસ્કાર દીધા નથી મા બાપે તો સુખી ક્યાંથી થાય? બોલો. દીકરી સાસરે વહી ગયા પછી સાસુમાં એને ફોન કરી કરીને બધી વાત શીખવાડ્યા જ કરે. તે આખા ઓલ્યાના કુટુંબને ગમરોળી નાખે. એક ભાઈને જ મારે કહેવું પડ્યું કે છૂટાછેડા તમારી દીકરીના જો તમારે ન લેવડાવવા હોય તો તમારા શ્રીમતી કળસા કલેક્ટરને કહો કે ફોન ઓછા કરે અને જરા ખમી ખાવાનું શીખવાડે. સમજ્યા? મને કેવું? મેં કીધું હા એવું વાર એવું. એનું કારણ કહું? મને કે કયો ને. મેં ખોટું નહીં લાગે ને? મને કે નહીં લાગે. મેં કીધું તમે જેમ તમારી પત્નીને આજીવન હાથ જોડીને આધીન રહ્યા એવું એ તમારા જમાઈ પણ તમારી દીકરીને આધીન રહે એવું ઈચ્છે તમારા શ્રીમતી. પણ તમે તેના ભાગ્યમાં આવા ગુલામ જેવા લખેલા હતા તે તમારી પત્ની ફાવી ગઈ. પણ દીકરીના ભાગ્યમાં કંઈ એવો ગોલો લખેલો હોય નહીં, માટે ઘર આંકવું હોય તો બંધ કરો બધું. પછી બંધ કર્યું ને સરસ હાલ્યો. માયના ખરા આપણું, બીજું કાંઈ નહીં. સમજી ગયા કે આમાં તો છૂટું થાય અને પછી ઉપાધિ મોટી થાય એટલે સમજી ગયા. હવે તમારામાંથી કોણ સમજે ન સમજે ભગવાન જાણે. સુખ મેળવવા માટે બીજાને બદલાવવાની જરૂર નથી, પોતાની અનુભૂતિ બદલાવવાની જરૂર હોય છે. પોતાની સમજણ બદલો. જ્ઞાન સુખી થવા માટે નિજની અનુભૂતિને જ્ઞાન સુખી થવા માટે નિજની અનુભૂતિને જ્ઞાન સુખી થવા માટે નિજ અનુભૂતિને જ્ઞાન સુખી નિજ અનુભૂતિને જ બોલો. નિજ અનુભૂતિને બદલવાની જરૂર છે. બદલવાની સો વાર બદલવાની જરૂર છે. બદલવાની જરૂર છે. બદલો સૌ એને, બદલો સૌ એને. બદલો સૌ તેને, બદલો સૌ તેને. બોલો સ્વામિનારાયણ ભગવાન. ભગવાનની જય.